વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સ્માર્ટ સિટી વડોદરામાં હવે પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, સ્માર્ટ સિટીમાં પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવ્યો। મનપાનો વહીવટ કરવત જેવો છે અને બંને બાજુ વહેરે છે। પહેલા વૃક્ષ રોપવાના નામે ધૂમ ખર્ચો કરાયો હતો, હવે વિકાસના નામે કરાય છે વૃક્ષોનું નિકંદન। વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વૃક્ષો વાવવાનો અને કાપવાનો ખર્ચ કોના શીરે છે, અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે। સત્તાધીશોના આશીર્વાદથી મનપામાં આડેધડ વહીવટો થઈ રહ્યા છે, જ્યારે કોન્ટ્રાક્ટરો સાથે મળી અધિકારી દ્વારા પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। છાણીથી સમા કેનાલ રોડ પર વૃક્ષોનું નિકંદન નીકળશે। મનપાનો આ અણઘડ વહીવટ સામે આવ્યો છે અને 10 કરોડના ખર્ચે બની રહ્યો છે અહીં સાયકલ ટ્રેક, જેમાં હવે અગાઉ વાવેલા વૃક્ષોને કાઢી નાખવામાં આવશે। શહેરમાં સાયકલ ટ્રેકની બાજુમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા કેનાલની આજુબાજુ લગભગ 250 બનિયન ટ્રીઝ વાવ્યા હતા। લગભગ 10-10, 12-12 ફૂટના ઝાડ થઈ ગયા। 10-12 ફૂટના બનિયન ટ્રી ઉછેરવામાં જે મહેનત થાય ને એની કોસ્ટ થાય એ બી વિચારો। અને એવા ઉછરેલા ઝાડને કાપી અને ત્યાં સાયકલ ટ્રેક અને કેનલ પોડી કરવાના કામ ચાલે છે, જે ખૂબ નિંદનીય કામ છે। ઘણા ટ્રી લવર્સના અને જે જાગૃત નાગરિકો છે એમના અમને ફોન બી આવ્યા હતા, એમના જીવ બી પડ્યા હતા ને એ જે તે ટાઈમે વિડીયોઝ બી વાયરલ થઈ હતી। પણ આ રીતનું કામ યોગ્ય નથી, કારણ કે તમે એક બાજુ શહેરમાં ગ્રીનિંગની વાતો કરો છો, પહેલા મિશન મિલિયન ટ્રીઝ કર્યું, હવે મિશન 2 મિલિયન ટ્રીઝ કરો છો। 2 મિલિયન વૃક્ષ વાવવાની વાત છે, એમાંથી એકચ્યુઅલ અચીવમેન્ટ તો હાફ ટાર્ગેટ પર બી નથી પહોંચી શકતા। અને જે રોપો છો એમાંથી મોટા ભાગના અનપ્લાન્ડ જો આ રીતના વૃક્ષો વાવવામાં આવે તો ખર્ચો વેસ્ટ થાય છે। જે પ્લાન્ટ હોય છે સેપલિંગને અકાળે તમે ત્યાંથી કાઢી નાખો એટલે જે ટ્રી લવર્સ છે તમામને દુઃખ થાય છે, જીવ દયાવાળા તમામ લોકોને દુઃખ થાય। એમાં વિકાસ પણ કોનો? સ્માર્ટ સિટી વડોદરા પ્રધાનમંત્રીને સંગાઈ બનાવવું છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પોતાના વિકાસમાં પડ્યા છે। વિકાસના નામે પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે અને વડોદરા મહાનગરપાલિકા બની ચૂકી છે દલા તલવાડીની વાડી। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ છાનીથી સમા કેનાલ જતો રોડ છે ને હવે અહીંયા દિવ્ય શક્તિ કન્સ્ટ્રક્શન 10 કરોડ રૂપિયાનો સાયકલ ટ્રેક બનાવશે અને અહીંયા જીવ હત્યા થશે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ વાળાએ અહીંયા 5 કરોડ રૂપિયાની મર્યાદામાં વડોદરા શહેરમાં વૃક્ષો વાવ્યા અને આપણે મનુષ્ય વૃક્ષને જીવ માને છે, એટલે વડોદરા મહાનગરપાલિકા આ જીવની હત્યા કરશે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ અહીંયા ટાવર પણ છે, એટલે જીઓના 2 ટાવર છે। શું આ ટાવરને શિફ્ટ કરવામાં આવશે કે વડોદરા મહાનગરપાલિકાએ પૂર્વ વિસ્તારમાં બનાવેલા સાયકલ ટ્રેક જેવી જાતની હાલત હશે? આ સાયકલ ટ્રેક 10 કરોડ રૂપિયાના CSR ફંડમાંથી બનાવવામાં આવશે, પરંતુ શહેરમાં ચર્ચા એ છે કે આ સાયકલ ટ્રેક બનાવવા 250 વૃક્ષોનું નિકંદન કરી દીધું, એટલે 250 વૃક્ષોના જીવની હત્યા કરી છે। એટલે એક બાજુ વડોદરા મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષો વાવે છે અને ત્યારબાદ ત્યાં આગળ અન્ય વિકાસના કામો કરે છે। તો સવાલ એ ઉભો થાય છે કે ગાર્ડન શાખા જ્યારે આ વૃક્ષને વાવી રહ્યું હતું અને સત્તાધારી પક્ષના નેતાઓ જ્યારે આ વૃક્ષને વાવવાની વાવઈ લૂંટી રહ્યા હતા, ત્યારે તેમને ખ્યાલ નતો કે અહીંયા આપણે સાયકલ ટ્રેક બનાવવાનો છે। એટલે વડોદરા મહાનગરપાલિકા દલા તલવાડીની વાડી બની રહી છે। એ CSR ફંડ હોય કે ગ્રીન બોન્ડના નામે ઉઘરાવેલા રૂપિયા હોય, સત્તાધારીઓ પક્ષના નેતાઓ પોતાના વિકાસમાં રચતા હોય તેમ લાગે છે, પર્યાવરણની માત્ર નામની ચિંતા કરે છે। અને જ્યારે મંતવ્ય ન્યૂઝે પર્યાવરણ પ્રેમી જે વડોદરા મહાનગરપાલિકામાંથી વૃક્ષ વાવવાના નામે રૂપિયા લે છે એ મહિલાઓ પણ આવામાંથી બોલવામાંથી બાકાત રહે છે। એટલે વિકાસના નામે વૃક્ષ જીવની હત્યા કરવાનું પાપ વડોદરા મહાનગરપાલિકા કરી રહી છે।
કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બંબટ, મંતવ્યનું વડોદરા.